નવજાત શિશુ અને ખાસ કરીને પહેલા 6 મહિના દરમિયાન બાળકની ઊંઘ વિશે બહુ બધા પ્રશ્નો હોય અને માતાનો એક જ પ્રશ્ન હોય કે સાહેબ આ સૂતું જ નથી, સૂઈ જાય તો સરખું નથી સૂતું, 20-30 મિનિટમાં તરત પાછું ઉઠી જાય અને એની ઊંઘ પૂરતી થતી જ નથી. બીજા બધા બાળકો છે એ 15-15 કલાક સૂતા હોય, જ્યારે મારું બાળક 10-12 કલાક માંડ સૂઈ છે અને સૂઈ તો તરત પાછું ઉઠી જાય. એ બાળક નહીં લે, જો એ નહીં સૂઈ તો એ બાળક નહીં લે. અને દિવસના ટાઈમે સૂતું રહીએ સાહેબ, રાત્રે જાગે તો કેમ કરવું? એટલે આ બધા પ્રશ્ન માતાને મૂંઝવતા હોય, પણ આ બધી વસ્તુ સામાન્ય છે, એમાં ગભરાવાની જરૂર નથી. અને ઘણીવાર માતા પણ સાચી હોય કે દિવસના બાળક સૂતું રહે અને રાત્રે જ્યારે માતાને સૂવું હોય ત્યારે બાળક જાગતું હોય તો માતાને પણ ઊંઘ થતી નથી. તો આ બધી વસ્તુ વિશે આજે વાત કરીએ. તો અમુક ગેરમાન્યતાઓ એવી છે કે ભાઈ બાળકનો જેનો દિવસના ટાઈમે જન્મ થયો હોય ને એ રાત્રે ના ઊંઘે, એક આવી માન્યતા છે. પછી બીજું એવું છે કે બાળક જો દિવસના ટાઈમે ઊંઘી જતું હોય ને રાત્રે ના ઊંઘતું હોય તો એને દિવસના સુવા જ નહીં દેવાનું, એને રમાડે રાખવાનું અને એને એક્ટિવ રાખવાનું, તો રાતના ટાઈમે એ સૂઈ જાય. અને ત્રીજું એવું છે કે જો બાળક ના સૂતું હોય તો એને નીંદરના ટીપા પીવડાવી દો, ડૉક્ટર પાસે જાઓ, નીંદરના ટીપા લઈ લો અને બાળકને પીવડાવી દો તો સૂઈ જાય. તો આ બધી વસ્તુ છે એ ગેરમાન્યતાઓ છે, એવું આપણે કરવાનું નથી. તો બાળકની ઊંઘ, એની સ્લીપ વિશે વાત કરીએ અને ખાસ કરીને આજે આપણે નવજાત શિશુથી 6 મહિના સુધીના બાળકની વાત કરશી. તો આમ તો કેવું છે કે આ બધા બાળકો ઇન્ફન્ટ કહેવાય કે 0 થી 6 મંથ કે 1 યર સુધી એની ઊંઘ નોર્મલી 16 થી 18 કલાક હોય. પણ એનો એવો મતલબ નથી કે બધા બાળકો 16 થી 18 કલાક સુધી ઊંઘ કરશે. અમુક બાળક 10-12 કલાક જ સૂઈ, એમાં એની નીંદર પૂરી થઈ જતી હોય તો એ બાળક જાગી જાય. તો બાળક કેટલું ઊંઘે? 16 થી 18 કલાક, પણ બધા બાળકો માટે આ જરૂરી નથી, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, બાળક ઊંઘે પછી કેવું છે 30-40 મિનિટમાં ઘણીવાર પાછું જાગી જાય, કારણ કે બાળકની જે સ્લીપ સાયકલ હોય એ બહુ શોર્ટ હોય, બહુ ટૂંકી હોય. આપણે એકવાર ઊંઘીએ તો આપણી શોર્ટ સાયકલ, સ્લીપ સાયકલ છે એ 1 થી 2 કલાકની હોય, એટલે આપણે 1.5-2 કલાક ઘણીવાર પાછા હલીએ નહીં, એમને એમ સુતા રહીએ. પણ બાળક 30-40 મિનિટમાં પાછું જાગી જાય. એટલે એ બાળક 30-40 મિનિટમાં જાગી જાય એ કોઈ ચિંતાનો વિષય નથી. જો જાગી, સરસ ફીડિંગલી એક્ટિવ હોય, ફ્રેશ હોય અને પાછું સૂઈ જાય તો એમાં કંઈ ગભરાવાનું નથી. ભલે 30-40 મિનિટે પાછું જાગે, ટેન્શન લેવાની વસ્તુ નથી. ત્રીજી વસ્તુ, બાળકને ખબર નથી પડતી કે ભાઈ દિવસ ક્યારે છે, રાત ક્યારે છે. તો એને દિવસના સૂવું હોય તો દિવસના સૂવે, એને રાત્રે સૂવું હોય તો રાત્રે સૂવે, એમાં આપણે કોઈ ચેન્જ કરવાનો નથી. એટલે આ બધી વસ્તુ છે એ કુદરતી છે. બાળકને જેમ ઈચ્છા થાય એમ જ કરે, એની જેવી રીતના સ્લીપ સાયકલ હોય એવી રીતના જ બાળક કરશે, આપણે કંઈ કરવાનું નથી. તો આજનો વિડીયોનો ટેક હોમ મેસેજ એ છે, બાળકની સ્લીપ છે, બાળકની ઊંઘ છે એ કુદરતી છે. આપણે કોઈ પણ જાતની દવા આપીને ઊંઘ કરાવવાની નથી, એનો સ્કેડ્યુલ ચેન્જ નથી કરવાનો. એને દિવસના સૂવું હોય તો દિવસના સૂશે, રાત્રે સૂવું હોય તો રાતના સૂઈ જશે, આપણે કોઈ ચેન્જ નથી કરવાનો. એને જેટલી કલાક નીંદર કરવી હોય એટલી કલાક નીંદર કરશે, અને સાથે સાથે વચ્ચે વચ્ચે જે 30-40 મિનિટે ઉઠી જતું હશે તો ઉઠી જશે, ને પાછી ઊંઘ આવશે તો પાછું સૂઈ જશે. આપણે કોઈ દવા નથી આપવાની, આપણે કોઈ સ્લીપની ટ્રેનિંગ નથી આપવાની, બાળક જેમ કરતું હોય એમ કરવા દેવાનું છે. આપણે ખાલી એ જોવાનું છે બાળક ફીડિંગ સરસ લે છે, એનું વજન બરોબર વધે છે, એનો વિકાસ બરોબર થાય છે, એટલી જ વસ્તુ ઉપર આપણે ધ્યાન આપવાનું છે. થેન્ક યુ.